नित नित हरि का मैं भजन करूंगा। गुरु जी ना गुण गाऊंगा। नित नित हरि का मैं भजन करूंगा। गुरु जी ना गुण गाऊंगा। राम ज्योति आत्मा लेकर, राम ज्योति आत्मा लेकर घर घर ज्योत जगाऊंगा। घर घर ज्योत जगाऊंगा। नित नित हरि का मैं भजन करूंगा। एक निरंतर पाऊंगा। जड़ में साई ब्रह्मांड एक निरंतर पाऊंगा। एक डोर नाम से लाद्यो, एक डोर नाम से लाद्यो, अवर ध्यान लगाऊंगा। अवर ध्यान लगाऊंगा। नित नित हरि का मैं भजन करूंगा। गुरु जी ना गुण गाऊंगा। राम ज्योति आत्मा लेकर घर घर ज्योत जगाऊंगा। नित नित हरि का मैं भजन करूंगा। अक्षर शब्द में नाम मिलाऊंगा। उनका साहिब घर पाऊंगा। अक्षर शब्द में नाम मिलाऊंगा। उनका साहिब घर पाऊंगा। जन्म मरण का तेरा मिटा कर, जन्म मरण का तेरा मिटा कर ज्ञान गंगा जी मनाऊंगा। ज्ञान गंगा जी मनाऊंगा। नित नित हरि का मैं भजन करूंगा। मैं हूँ नाम वाला नामी, दूध से जोड़ी मिलाऊंगा। मैं हूँ नाम वाला नामी, दूध से जोड़ी मिलाऊंगा। हर जी मनोहर नीलकर, हर जी मनोहर नीलकर आनंद आनंद पाऊंगा। आनंद आनंद पाऊंगा। नित नित हरि का मैं भजन करूंगा। गुण लगाऊंगा। राम ज्योति आत्मा लेकर घर घर ज्योत जगाऊंगा। हरि
હરી પામે ગુરુજી એને નાય છો પછી ગુરુજી કે આ બધા હાલી નીકળ્યા છે, કોકના ભજન ગાય છે, કોકના ગાયેલા ગાય તો જાજા ખાડા ખાય તો નીચના પેટ ના સમજીને ખાય છો તો વહેલા વૈચું પૈકું જાય તો એટલે મારો ગુરુ છે ને ખરાબ ખાય હતો એટલે કે ભૈલું બા નિરાતના ભજન ગવાય પછી કે કબીર ના ગવાય, અખા ના ગવાય, ભજન ગાવો હોય બાકી બીજા કોઈના ભજન બહુ ગવાય અને ભજન બે જ ગવાય બાકી સત્સંગ જ કરાય. ગમે એટલા વાયગા હોય એમ કે અરુભાઈ તમે શાંતિભાઈ જાંબુડા જાઓ ને, જાંબુડા એ જામનગર પેલા 92 પાસે એ કાંદાસ વાઘરીના કુબામાં જઈને વાઘરીને તેડી આવો ને કાંદાસને એટલે અમે વાઘરીને તેડવા જાય. બીજા આખો દી જામનગરમાં જૂના વાસણ કપડાં લઈ અને વેચી અને ઘરે આવ્યો. બાપાએ કીધું કે કાંદાસ તારે આવવું પડશે, હાલો આવો એટલે આવે. તબલજીમાં મારે કોઠારિયા વાળો સલેમાનને સોંદરવો જોશે એ સલેમાનને તેડવા જાય. હારા ફિલ્મ ગાતો ઘર ગોતી હોય એવું રાઈપે અને પછી કે આ બિચારા સીધા આવ્યા હોય કારખાનેથી કાંઈક નાસ્તો કરાવે છે, ચોકર ગાંઠિયાવાળો નાયલો ગાંઠિયાવાળો હોય લઈ આવતા અહીંયા બધા ખાય ને બે ભજન ગાય ને પછી સત્સંગ કરે. એટલે પોતે એમ કહેતા એટલે ભૈલુભાઈ કે આ શક્તિદાન રહ્યો ને શક્તિદાનની હવે નારાયણ સ્વામી કહો ત્યારે તો શક્તિદાન હતો એ ગઢવો. એટલે કે હું કચ્છમાં જાઉં એટલે કચ્છમાં પહેલું ભાગ્યું કચ્છમાં ગરબી ચોકની જયનગર કોલોની એમાં પહેલું ક્વાર્ટર બકરાડિયા ભાઈનું મારા ગુરુભાઈનું અને છેલ્લું ક્વાર્ટર શક્તિરામનું. માંડવીમાં એને શરીરમાં તકલીફને હિસાબે ભેજ એને ગમતો એટલે અહીંયા ક્વાર્ટર રાખ્યું. આખી લાઈનમાં છેલ્લું ક્વાર્ટર શક્તિરામનું અને પહેલું બકરાડિયા તુલસીભાઈ બકરાડિયા. આ લાલ પર ઘુરણા રહ્યું ને હાજરામ બાપા છે ને પાસે હિંમત નહીં તુલસીદાસ. આપણે ગયા હતા એને ઘરે ખબર હતો એટલે શક્તિદાન ક્યાંક ભજન કરીને હોતો એક છે તો ભૈલો ભાગ્યો એના જે સેવકો હોય એ કહેતા હોતા જ બાપુ. એટલે કે એને કે આ જયનગર કોળગીમાં ક્વાર્ટરમાં તમે લઈ આવું કચ્છમાં લઈ આવ્યું તો કોણ? એટલે એને ભૈલુભાને નામ દીધું કે ભૈલુભા. કચ્છમાં તમને કોણ લઈ આવ્યું હતું? શક્તિદાનને કે એટલે એ તો શક્તિદાન બોલે ને અહીં નીલકંઠભાઈ રહેતો હોય. આ તો કેટલા વર્ષની વાત પછી ઘટના એવી ઘટી કે એ તો મારો ભૈલું કા હા એને બોલાવો બોલે એ કે આ મારા ગુરુના ભજન છે ને એની એક કેસેટ કરવી છે શક્તિદાન અને એક કેસેટ નિરાશાની કરવી છે કરી દઉં પણ કોઈના ધાયરા થયા છે. ધાયરું તો ધરની ધરનું થાય અને ટૂંકા ગાળામાં શરીર છૂટી ગયું, મનની મનમાં રહી ગઈ. એટલે પછી બાપાએ મને કીધું બીજાના ભજન કરતા નિરાતના ભજનને
તમે 20 શબ્દોને પારખશો ને તો તમને એ શબ્દો સ્વતંત્ર બનાવશે, પરાધીનતા નહીં રહે. એટલે નિરાંતના ભજનો છે ને એ બધાય તમે જોવો. સયાજીરાવ ગાયકવાડ સરકારને પંચમહાલ જિલ્લો દેખાણ અને એક સુરત મધ્ય રણછોડ રામ, હા એ ભજન લાલ રોયા પાનવાળો બહુ ગાતો. એટલે કહેવાનું તો શું ભાઈ, એ ભજન છે એના શબ્દોને પારખી જીવન બનાવો ને તો બહુ દોડધામ ન કરવી પડે. પેટ કેટલું રાયવો પણ જાયો નહીં, મનખા દેનો મરમ, આ કોરિયાને કારણે મૂકે કોટિક બાંધ્યા કરો. હવા ત્યાં રૂપિયા એટલે રાત દી જાગતા હોય, પાછા કૂટે મળતા હોય, કાંઈ વરે નહીં. અમે હાવ નવીરાના કાંઈ કરતા નથી ને આઠે પર આનંદમાં રહી છીએ બે ભાઈ. કોઈના લોદો સુતા નથી, કોઈ ઘરે જતા નથી, મહિને પૈણે ક્યાંય મહિને નો જાય, પૈણે નો જાય. અને ઉદઘાટનનું કે ને એટલે કહું એવા ચોઘડીઓમાં મારો જન્મ થયો છે ને તારો ઊંધો બને છે એટલે બિચારો કે જ નહીં કે આવજો એમ, જાવ જ નહીં ક્યાંય. એટલે આર્થિક પ્રોબ્લેમ બધો સોલ્વ છે ભગવાન દયાથી, પણ અમે એ રીતે જીવન જીવી છીએ. મરચું ને મીઠું અને રોટલી ખાઈને કાંઈ માથાપૂટ, હે બધું જોઈ છે તે માથાપૂટ છે ને. કાંઈ ન જોતું હોય કોણ નથી, કોની મોસાજી કરે. એટલે આ વાત એમ છે બાબુ. હજી એક વાત કરો કે કંટાળો ગુણ તો ગાવા જોઈએ ને આજે. ત્યારબાદ કોઈ ભજની ચડાવ્યા નથી. કીધું અમારા પહેલા વાવવાના તો આપણને લાભ આપવાના છે. પણ તમારો ફોન હવેથી આવ્યો એટલે તમને અમારે કહેવાય નહીં. હા મોટું મહારાજ મારું હોય ને તો હવાર પાડી દે એકલો. હા કેવા સરસ ગાય ભજન. એટલે રાજાનો આ બોલે છે ને બધાય ભગવાન સમજે છે, પણ કોઈ એને માણે છે. આને આપણે શું કહેવાય? આ છે ને શું કહેવાય? ના કહેવાય એવું રૂવાડા, કે માર તો રૂવાડા ઉભા થઈ ગયા. એટલે તમે કીધો રૂવાડા કે રૂવાડું કે છે? રૂવાડા ના રૂવાડું બોલે છે. આ બાપાની વાત એ હતી, માપ ધાપ કશું નહીં નહીં તોલ તોલા, કહે રવિ રામ વસ્તુ પ્રગટ બોલા. મને કે કોઈ વસ્તુનો ન્યાય કોઈ આપતું જ નથી, વસ્તુનો ન્યાય આપે છે. મેં શું વાત કરું છું બાપા? તો કે હા ભલે હું ગરીબ છું, જ્ઞાતિ આ રીતે છું, પણ તમારે જ્ઞાનનું કામ છે કે જ્ઞાતિનું? મારે તો જ્ઞાન જોઈ છે તો લઈ લ્યો. તમે હુતાર છોડ્યું અને હું જૈન હરિજન મેઘવાડ, પણ જ્ઞાન લઈ લ્યો. જ્ઞાન એવું નથી, જ્ઞાન તમારું લીધું, જ્ઞાન ખબર પડી ગઈ. તમે આધારે લ્યો છો ને એટલે કાંઈ હાથમાં આવતું નથી. આધાર લ્યો છો ને શું જરૂર છે આધારની? રાજાનો દીકરો મયરો એટલે લાખોનો પાળનાર કહેવાય. હા સીટ બંધ કરી દે એમ કે હું કહ્યું સીટ બંધ કરી દો એમ્પ્લીફાયર રાજાનો દીકરો મયરો એટલે જંતર મંતરિયાથી માંડીને દાખલા વાળાથી માંડીને દાણા ચૂંટવા વાળાથી માંડીને તમામ પ્રકારની અંધશ્રદ્ધાવાળા દોરા ધાગા મંગારીથી માંડીને તાંત્રિકથી માંડીને માંત્રિકથી માંડીને યોગિકથી માંડીને માદડિયા ફાદડિયા બધા તાવીજ બાવીજ આ તે જીવ કરતી બધા જે ખર્ચો થાય. પણ આ દીકરો બેઠો કરો હવે હવની રીતે અજમાઈશ કરી
અને રોજ ફેરી ફેરી બધા વહી ગયા. બુઆ ભાડી ડાકલા વાળા બધા એ પોતે બેગો હું છે એ ઓલે ઓજલ જેવું હોય ને એમાં જોવે બિચારી કાંઈ હરવડે નહીં કે હાજો ન થાય એટલે ઘરે જોવા મળે. એમાં કોકે કીધું કે આમ બધે ચડાવો છો તમારા ગામમાં છે કબ્રસ્તાનમાં મનસૂર એને બોલાવો. હા કે જાઓ એને તેડી આવો. જહાપનાનો તમને ઓર્ડર છે. એટલે 1200 ગયા સૈનિકો. ફકીર બાવા કે બાદશાહ બોલાવે છે. તો કે હા ક્યાં? તો કે અમારા રાજમાં. તો કે તાર બાદશાહને કહેજે એને કામ હોય તો અહીંયા આવે, મારે કઈ કામ નથી. એને કામ હોય તો અહીંયા આવે, મારે કઈ કામ નથી. ગરજવાડને કઈ ફળ હોય ડૂબતો માણસ તેનું પકડે. એટલે એ બાદશાહ પોતે આવ્યો પાલખી લઈને અને કે બાપ લાખ મળજો, લાખોનો પાલનહાર ન મળજો. મારો એકનો એક દીકરો રાડ્યો તો મારે પાર વગરની છે, પણ દીકરો એક જ રાડીને થયો છે અને એ અત્યારે તરતો પાઠ કર્યો છે. તો તમે આવો. પણ કે હું શું કરું? એનું આયુષ્ય પૂરું થઈ ગયું હોય તો પૂરું થઈ ગયું. આ મારો શ્વાસ અહીં નાભી જરાક જ જાય એટલે આંખ બંધ, નાક બંધ, કાન બંધ, મેન સીટ પડી ગઈ. તો અહીંયા જેટલા આવે એ બેઠો કરે, કાંઈ ન કરે, ખાઈ ખાઈ વહે જાય. એમાં શાંતિ એ લઈને વહે જાય. શું મને બેઠો કરે કોઈ નહીં. હરગાવી નાખો કઈ છે, કાઢી ગયો અને કાં પાણીમાં નાખી દો મોટા પાણા બાંધીને. એટલે જાય છે અંદર વગર તો પતંગ ખાંડો તો બધા રાહ જોઈને બેઠા છે. પણ હવે એમ કેમ થાવ? હા એની ડાયરું પાસે એમ કે પછી ઘટના એવી ઘટી બેઠા દીકરા કે હું શું કરું કે તમે બિસ્મિલ્લાહ યા અલ્લાહ પરવરદિગાર આ માથોના તરફ રજૂ કરી અને માથે રૂમાલ બાંધી અને નમાજ પડતા હો ને એવી તમે ખુદાને પ્રાર્થના કરો. માં બેઠો 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 પાલખીમાં લઈ આ માથોની તરફ જોઈને કહ્યું યા અલ્લાહ પરવરદિગાર બિસ્મિલ્લાહ એટલે વિષ્ણુ. એ લોકોનું દાદી હવા એટલે પાર્વતી. આપણે પાર્વતી કઈ, ઉમિયા કઈ, એ લોકો દાદી હવા છે. હા એટલે કાંઈ થયું નહીં. તો બેગમ આમ રાજકાઈ કાળમાં જોતી કાંઈ જારી હોય ને અને કાંઈ હરવાય ને ભરી પોટવા માંડ્યા. અને મનુષ્ય કેવા થાય એ માખણ હોય ને એના અગ્નિની હીટ લાગે તે પીગળે. અને આ સંતનું હૃદય છે ને બહુ કોમળ હોય. હા એટલે તે કીધું એમ ખુદાની બંદગી કે ખુદા કે હુકમ છે ખરે હો જા, કાંઈ નથી થતું બાદશાહ. એટલે રાણીઓ રોવા માંડી. તો કલ્પાન મરસ્ય સાંભળીને દ્રવી ગયું હતું. એટલે કે તારે છોકરો બેઠો કરતો કોઈ આધાર નહીં લો તો કર દો. આ વાત સમજી લેજો છોકરા. હા આ આધાર છે ને, અમે જ મયુર સ્કૂટરમાં 80માં જતા, આ મોરસ ખોભાડી આવ્યું ને રસ્તામાં સ્કૂટર બંધ પડે, પૈસા પાઈ ગાજા હોય ને પછી હનુમાનનું નામ લઈને, દત્તાત્રેયનું નામ લઈને, માતાજીનું નામ લઈને એક કઈ નામ થયું ને ખોટી નામ સંસારમાં તાતે મુક્તિ. જે વાત કરું છું, ખોટી નામ સંસારમાં તાતે મુક્તિ ન હોય. મુક્ત નામ સાહેબ ના વેલા જપે કોઈ ફાસલાવાન છે. એટલે અહીંયા દબાવું ને એટલે એ જેમું કરી નાખે. પણ જો વધારે દબાવું ખારો થાય ને તો એટલો ઘા કરી ઝાડ ના તું મને
મારો મયુર એમ કે જા રાંડના તું હવે એની પાસે અંતરિયાળ ક્યાં જાવ તને હલાવડાવે છે મને હલાવતા નથી હાલ ને બેટા રોડ પર ચડાવી રિક્ષામાં વહી જાય ઓટો વાળા એ તો કે લોહી બહુ બીજા મારે પણ આમ નારાયણ સરોવર લગી આમ ઓખા લગી આમ આમ તમે જો સોમનાથ લગી એરો છે પછી એમની પર પાણી છે કાંઈ છે નહીં અને આમ ભાવનગર બધે ફરી ખૂબ જ્ઞાન ખૂબ પત્રકારની મંદિરોમાં સાધુ સંતો બાવા પાસે જઈ જઈને આ બાવા નો આ બાવો તો ખૂબ તમે જોવો અહીંયા આ બાંદ્રા જાય ને પછી અહીંયા ઉપર એક દેવચડી છે પછી દેવચડી છે ને અહીંયા વચમાં શક્તિમાનનું મંદિર આવે છે ત્યાં બરફાની સાધુ રહીએ તે અમે ગયા ભાદર ડેમ દેખાય નથી તો કે રોકાવો બાપા લાકડા દૂધ તમને ગાય રાખી છે ગાય ને બાય નહીં છે પછી પાછળથી તો બાય થઈ ગઈ હતી ગાય હતી એક વાત છે એ ગાય ને બાય નહીં કે એ બરફાની સાધુ કૃષ્ણદાસજી નામ હતું તો મારા બેટાએ આખા 12 મહિનાના ઘઉં અમારી પાસે સાફ કરાવ્યા હો અને ઇલેક્ટ્રિક સગડામાં પ્લગ ભરાવી અને રીંગણાનું ઓરો આખું શાક કર્યું તેલમાં એક ગ્લાસ બનાવ્યું અને પરોઠા કર્યા મારા પરોઠા ફોરેન જાય છે એટલે અને ખવડાવ્યું બધું ગોળ ને ઘી ના બીડીયું પીએ સિગરેટ પીએ બીડીયું પીએ અને આ શિવરાતના મેળામાં અમે કપડાં ન પહેર્યા એટલે એને આલ્બમ દેખાડે બધે એટલે બધે ખૂબ ફર્યા છે એમાં આ વાત કરતો પેલા મનસુરની એટલે દયા આવી ગઈ કોઈ આધાર નહીં લો અને તાર છોકરાને બેઠો કરતો અમાર તો અમારો છોકરો લાખ મળજો લાખોનો પાલનહાર ન મળશે અમારા છોકરાથી અમારે કામ તમે બેઠો કરી દો તો તમે અમારા ખુદા તમે અમારા હા એટલે એને કીધું આ માટો ફરી અને પછી હાથ ફેર્યો પછી કે મેં અનલહક ખુદ ખુદા છું ખડે ઓલા ત્યાં ઓલો બેઠો છે એટલે રાણીઓ બધી રાજીના ઝેર થઈ ગઈ અને કોપી કરવા માંગી એવું જે તેડવા આવ્યો હતો ને બાદશાહ એ અહીંયા ત્યાં 6-7 ફૂટનો જલારામની જેમ ઊંચો હા એ કબ્રસ્તાન હોય એના ચમચા હોય ને બાદશાહના એ કે મહારાજ આને તો કે ખોદાનું કામ કર્યું ખોદાનું કામ કાંઈ મારાથી થાય કે જાઓ હારાની ખાલ ખેતી ભજનમાં ગવાય ખાલ તે પડાવું મારા ગુરુજી કે ઓલા ગયા ધન ગુરુ દેવા મારા ખાલ રે પડાવ મારા દેહોતરની સોનેરી રંગથી સજાવું મોજડી પહેરાવી એને મારા ગુરુને પહેરાવું મોજડી સીવડાવી મારા ગુરુને પહેરાવું ઘણો શીખર કેમ થાય એટલે માં ચીરવા મહિના જઈને કે પરમ બોટન ઝા કાઢવાનું તે ચામડા ચીરાતા જાય ને બોલતા જાય મેં અનલક ખોટ ખોડાવું મેં અનલક ખોટ ખોડાવું મેં અનલક ખોટ ખોડાવું કે મારા ચામડી ચીરાય છે ને બોલે છે તો બહાર નાખો એટલે ઓલા મનસુરને બાયરો તો ફ્લેમ થાય ને ભડકો આ એમાં અવાજ આવે મેં અનલક ખોટ ખોડાવું મેં અનલક ખોટ બાપા કે ફ્લેમ બોલે છે તો કે દરિયામાં નાખી દે એટલે પછી કાંઈ નહીં
દરિયામાં નાખ્યું તો આવતો કે કબીરના મતે આપણું શરીર 108નું બંધારણ છે અને નાગોડીઓ કુકડીઓ શંકર ભગવાન છે ભલે તેરી જટા મેં ગાય ને એવડો એ સતીન લઈને એના 52 ટુકડા થયા એટલે 52 શક્તિપીઠ થાય. હા એટલે કોઈ એમ કે 52 પરપોટા થયા અને કોઈ એમ કે 108 પરપોટા થયા. એ પરપોટો થાય કાંઈ એનું આયુષ્યની ખબર ન હોય પરપોટાની એ તો થાય ને પછી ફૂટી જાય. આ કાયા માયાનો આ ખેલ છે ખોટો અને આ કાયા પાણીનો પરપોટો ત્યારે ફૂટે કોઈ નો જાણે જરાક તું સમજતો જા આવ્યો છો તું આ સંસારે સફળ જન્મ તું કરતો જા. 108 પરપોટા કે 52 પરપોટા થયા ખોટે અને અવાજ આવે મેં અન્ન લખો અને પછીમાં રાજાનો દીકરો પછીનો થઈ ગયો પાછો જે સજીવન થયો ને એ પાછો પછી હવે ક્યાં લેવા જાય? હવે ક્યાં કોણ બેઠો કરે ઓલા માં જ નહીં. ઉપકાર ઉપર ઉપકાર કરો એટલે ઉપકાર ઉપર અપકાર કર્યો. અમારું કોઈ ગમે તો ખરાબ કરે ને અમે ખરાબ ન કરીએ. કરે કોઈ લાખો બુરાઈ છતાં હું બુરાઈ કે બદલે મેં ભલાઈ કરું. સહન કરી લે. સહન કરે ને તો બાપુ મારો કહેતો કે તો સહન કરાય. એટલે કે ગમે એવા હારા હારા કોઈ વચન બોલે ને તો ગરજ કુમાર જાય છે. હમણાં ભલે ખાનેથી પાએ ગરજ ઉતાર જાઓ. ખુંદી ખમે માતા ધરતી વાઢી ખમે વંદરાય વચન કવચન મારા હરિગુણ સંત ગમે નીર બધું સાયલમાં હમાય. એટલે આ દાખલો વૈદમાં વાત કરી બીજા કોઈ નહીં ટાવર આ ભાઈ કાંઈ હાલો બાપાને 4 વાણી કરું આજે એનો યાદ કર્યા તો આપણે